हेलो फ्रेंड्स, केम छो तमे बधा। आज આપણે ભીંડાનું શાક જરા હટકે સ્ટાઇલમાં બનાવીશું। આમ તો આ શાકમાં વધારે કંઈ બનાવવાનું નથી। આ શાક બનાવતી વખતે મેં છે ને લસણ અને લાલ મરચાંની ચટણીનો ઉપયોગ કર્યો છે। આ રીતે શાક તમે બનાવશો ને તો તમે ખાતા જ રહી જશો। તો મિત્રો, આ શાક તમે જરૂર ટ્રાય કરો। તો ચાલો હવે આપણે રેસીપીની તૈયારી શરૂ કરીશું। મિત્રો, સૌપ્રથમ આપણે આ શાક માટે જરૂરી એવી લસણ અને લાલ મરચાંની ચટણી તૈયાર કરીશું। આ માટે 8 થી 10 લસણ લઈશું। લસણને આપણે સરસ રીતે ખાંડી લઈશું। પછીથી એમાં 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું નાખીને ચટણી તૈયાર કરીશું। લસણ અને લાલ મરચાંને ફરીથી એકવાર ખાંડીશું। ચમચીની મદદથી એકવાર મિક્સ કરી લઈશું। હવે આપણે લસણ અને લાલ મરચાંની સરસ ચટણી બનાવીશું। મિત્રો, આ ચટણી બનાવતી વખતે મેં ખાયણી દસ્તાનો ઉપયોગ કર્યો છે। આ રીતે તમે ઘણી વખત શાક બનાવો ને તો શાકનો ટેસ્ટ ઘણો સરસ આવે છે। પણ મિત્રો, જો તમારી પાસે ખાયણી દસ્તો ના હોય તો આધુનિક યંત્ર તો છે જ આપણી પાસે। તમે મિક્સરમાં પણ આ ચટણી ગ્રાઇન્ડ કરી શકો છો। કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું અને હાફ ટીસ્પૂન હિંગ નાખીને રાઈ અને જીરાને સરસ ક્રેકલ થવા દઈશું। હવે જે લસણ અને લાલ મરચાંની આપણે ચટણી તૈયાર કરી હતી આ તેલમાં નાખીને સરસ રીતે સાતળી લઈશું। આ ચટણી સાતળતી વખતે ગેસ આપણે સ્લો રાખીશું। હવે એમાં હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું અને 1 થી 2 ઝીણા સમારેલા લીલા મરચાં અને 2 ઝીણું સમારેલું ટામેટું નાખીને સરસ રીતે હલાવી લઈશું। આ ટામેટાને એક રસ થવા દઈશું। હવે આપણા ટામેટાં કૂક થઈ ગયા છે। 250 ગ્રામ ગોલ ગોલ કાપેલા ભીંડા અને મીઠું નાખીને મિક્સ કરી લઈશું। મિત્રો, તમને ભીંડાનું શાક જ્યારે પણ બનાવવું હોય ને તો ભીંડાને ધોઈને કપડાથી સરસ રીતે લૂછી લેવાના, જેથી કરીને આપણે જ્યારે શાક બનાવીએ ને આપણું શાક ચીકણું નહીં થાય। અહીંયા મેં શાકને ઢાંક્યું નથી, એટલે આપણે આ શાકને 10 થી 15 મિનિટ માટે કૂક થવા દઈશું। શાકને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું। ભીંડાનું શાક સરસ રીતે કૂક થઈ ગયું છે। પણ હા મિત્રો, આ ભીંડાનું શાક તમે ગરમા ગરમ રોટલા જોડે સર્વ કરશો ને તો ખાવાની એક અલગ જ મજા આવશે। તો તમે ભીંડાનું શાક બનાવો અને ગરમા ગરમ રોટલો બનાવીને આ શાકનો આનંદ લો। જ્યારે તમે આ ભીંડાનું શાક બનાવો ને તો એના ફોટોઝ જરૂરથી ક્લિક કરજો અને આ ફોટોઝ મારા જોડે ઇન્સ્ટાગ્રામ ઉપર જરૂરથી શેર કરશો।